નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું દેવાંશી. ગુજરાતમાં સરકારી નોકરીનો ક્રેઝ છેલ્લા કેટલાય સમયથી વધી રહ્યો છે. યુવાનોને તક દેખાઈ રહી છે, પણ શું એટલી તક છે? એવી પરીક્ષાઓ આવી રહી છે કે જેથી યુવાનો એ દિશામાં આગળ વધે. ઘણા બધા પ્રશ્નો છે અને સરકારી પરીક્ષાઓનું આખું આ ક્ષેત્ર સમજવા માટે યુવાનોએ એ તૈયારીમાં પોતાનો કિંમતી સમય કેટલો આપવો જોઈએ, કેવી રીતે આપવો જોઈએ, એ બધા જ વિષયો પર વિસ્તૃત વાત કરવા માટે આપણી સાથે અડ્ડા 24/7ની ટીમ જોડાઈ છે. આપ તમામનું ખૂબ સ્વાગત છે. અને સૌથી પહેલો મારો સવાલ એ છે કે આપણે તકની વાત કરી કે પછી બજેટમાં કે પછી એના સિવાય બાકી બધી જે રજૂઆતો થતી હોય છે ને એવું કહેવાતું હોય છે કે આટલી પરીક્ષાઓ આવી રહી છે, પણ ખરેખર ગુજરાતમાં એટલી તક તમને દેખાઈ રહી છે પરીક્ષાઓ માટે? હા મેમ, આમ જોવા જઈએ તો એપ્રિલની અંદર જ જુનિયર ક્લાર્ક જે છે એની ડેટ આવી ગઈ છે અને તલાટીની ડેટ પણ જે છે એ કહેવાય રહ્યું છે કે 30 અથવા તો 6-5 ત્યાં સુધીમાં લઈ જવામાં આવશે. ઉપરાંત અંદાજપત્રની અંદર જોઈએ તો જુદા જુદા 3 ક્લાર્ક છે, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક. આ ત્રણમાં પણ 1800, 800 અને 150 જેટલી જગ્યાઓ આવી છે. ઉપરાંત જીપીએસસીનું કેલેન્ડર પણ આવી ગયું છે, જેની અંદર ડીવાયએસઓની જેટલી 150 જેટલી સંખ્યા છે, જીપીએસસીની 100 અંદાજિત જેટલી લાસ્ટ ટાઈમ પણ એટલી આવી હતી, તો એ પણ છે. અને સાથે સાથે ફોરેસ્ટ ગાર્ડની પણ 379 છે કે જેની લાસ્ટ નવેમ્બરમાં ફોર્મ ફિલઅપ થઈ ગયા છે, 1 થી 15 નવેમ્બરની અંદર, જે 823 ભરતી, એના ઉપરાંત 379 દર્શાવવામાં આવી છે. તો મતલબ બહુ બહોળી તક જે છે હવે ગુજરાતના યુવાનો માટે એક રાહ જોઈ રહી છે અને ઘણા બધા. અને આ બધા જે છે એ ક્લાસ 3 અને જીપીએસસી જે બંને કહેવાય એની અંદર આવી રહી છે. અચ્છા, તો મતલબ આ એક વર્ષમાં આટલી બધી પરીક્ષાઓ આવી રહી છે એવું કહેવા માંગુ? અંદાજિત ફેબ્રુઆરી 2024 સુધીમાં આટલી એક્ઝામનું આયોજન સરકાર કરી રહી છે એવું દર્શાવવામાં આવી એવું બતાવ્યું છે કે હજારોની સંખ્યામાં આ પરીક્ષાઓ લેવાઈ શકે છે. કામગીરી અંદાજપત્રમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે આ બધી રિક્રુટમેન્ટ ખુલશે. અચ્છા, આપણે સામાન્ય રીતે કેવું થતું હોય છે કે આપણે ત્યાં છોકરાઓ અને પર્ટિક્યુલર આપણે જે પરીક્ષાઓની વાત કરી ત્યાં બહુ જ નાનપણથી ગોલ સાથે તૈયાર નથી થતા કે આ જ પ્રકારની તૈયારીઓ કરીશું કે, એટલે એ જ્યારે આ ક્ષેત્રમાં આવે કે જોડાય તો પછી એના માટે એમને જોઈએ એક સ્પેશિયલ ગાઈડન્સ. તો અડ્ડા 24/7 એ કેવી રીતે આપે છે? મેડમ, સ્પેશિયલી વાત કરીએ કે ગવર્મેન્ટની પ્રિપેરેશન કરતા જે સ્ટુડન્ટ છે એમની, તો આપણે જોઈએ છે કે ગવર્મેન્ટ જોબની જરૂર કોને છે. તો હવે આપણે એવું જનરલી બધાને ખબર છે કે ગુજરાતને કે ગવર્મેન્ટની જરૂર મધ્યમ વર્ગીય પરિવારો છે એમને છે. બિઝનેસ વર્ગ છે તો બિઝનેસ કરવાનો છે, મધ્યમ વર્ગને એની પોતાની સ્ટેબિલિટી, સામાજિક થોડું પ્રતિનિધિત્વ જળવાય રહે એટલા માટે એને જોબની જરૂર હોય અને સૌથી વધુ આ બાળકો અહીં આકર્ષાતા હોય છે. પણ મિત્રો, મેડમ, અહીં ક્વેશ્ચન એ છે કે ગુજરાત સરકારની કેટલીક ભરતીઓ છે ને થોડા લાંબા સમય ખેંચાઈ લેવાતી હોય છે, એનો સમય લાંબો ચાલી જતો હોય છે. જ્યારે મિડલ ક્લાસનો છોકરો એકાદું વર્ષ એના આવા સમય કિંમતી વર્ષો કાઢીને જ્યારે તૈયારી કરતો હોય તો એને ઓબ્વિયસ છે કે એના મગજ ઉપર એટલે કે એના માનસિક એક તણાવ હોય કે મારે કમાવાનું એ છે, મારા પરિવારને ચલાવવાનો છે, તો એના જોડે છે ને એક પૈસાની એક તંગી હોય એટલે કે આર્થિક રીતે સંઘર્ષ કરતો હોય. બીજું કે એનું જે બેઝિક છે, બેઝિક જે ભણતર છે એ યોગ્ય રીતે ના થયું હોય, તો એ બે વસ્તુ છે. તો અહીં અડ્ડા 24/7 જે અમારી ફર્મ છે એ શું કરે છે કે બાળકોને એકદમ બેઝિકથી એડવાન્સ લેવલ સુધીની તૈયારી કરાવે છે. હવે દરેક પરીક્ષામાં મેડમ અમુક સબ્જેક્ટ હોય છે જે બધી પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. હવે બધી પરીક્ષાઓમાં પૂછાય, જો એને તૈયાર કરી લેવામાં આવે ને તો આવનારી બધી પરીક્ષાઓમાં એનું વેઇટેજ હોય જ છે. તો એક જ તૈયારીમાં એ બધી પરીક્ષાને ક્લિયર કરી શકે છે. એ કેવા વિષયો હોય છે? હવે એ જે મેડમ વિષયો હોય છે એ દાખલા તરીકે જે હોય છે, જેમ કે મુખ્ય વિષય ગણિત હોય, બીજો રીઝનિંગ હોય, બીજો ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય. એના સિવાય આ તો સબ્જેક્ટ હોય જ છે, એના સિવાય જીકે ના સબ્જેક્ટની વાત કરીએ તો ઇતિહાસ હોય, ભૂગોળ હોય, સાંસ્કૃતિક વારસો છે, પોલિટી કહીએ આપણે, ઓકે, બંધારણ છે, એ છે, ઓકે, કરંટ અફેર સૌથી મોટો ભાગ ભજવતો હોય છે, ઓકે, ઘણી વખત સ્પોર્ટના ક્વેશ્ચન આવતા હોય છે, કોમ્પ્યુટરના પણ ક્વેશ્ચન આવતા હોય છે. આ બધા વિષયો હોય છે અને એને અમે બહુ જ સારી રીતે બાળકને સમજી શકે અને એને બધું જ પરીક્ષાલક્ષી પૂછાય એવું અમે ભણાવતા હોઈએ છીએ, કેમ કે અમારા જોડે એક્સપર્ટ ફેકલ્ટી દરેક વિષય વાઇઝ છે. એકચ્યુઅલી અડ્ડા 24/7 જે છે એ આખા દેશમાં ફેલાયેલું છે કે જેના જુદા જુદા 20 લેંગ્વેજીસની અંદર 28થી વધુ ચેનલ્સ છે અને જે કહેવામાં આવે કે એસએસસી બેન્કિંગથી લઈને આ સફર જે છે હવે આખા દેશમાં ફેલાઈ ગઈ છે. હા, યુપીએસસી પણ ભણાવે. હા, લોઝ પણ છે.
ઇંગ્લિશ અને હિન્દી માટે અલગ છે. એના માટે હિન્દી માટે બંને માટે અલગ છે. તો ગુજરાતમાં અમે શરૂઆત કરી હતી નવેમ્બર 2021ની અંદર અને અત્યાર સુધીમાં અમારા 75K સબસ્ક્રાઈબર થઈ ચૂક્યા છે અને 50 લાખ અપ વ્યૂ થઈ ગયા છે અને અમે આ જે ગ્રોઈંગ હજી બહુ ઝડપથી કરી રહ્યા છીએ. લોકો જે છે ખાસ કરીને વિદ્યાર્થીઓ જે છે અમને પ્રેમ આપી રહ્યા છે તેમનો. અચ્છા, તો તમે જેમ કે અડ્ડાની વાત કરી તો એ તો આખા દેશમાં એનું નેટવર્ક ફેલાયેલું છે. બધી જ જગ્યાએ તમે કોઈ UPSC થી લઈને બાકીની બધી SSC જેવી એક્ઝામ્સ કે બેન્કિંગ એક્ઝામ સુધી એ સંકળાયેલું છે. તો ગુજરાત માટે શું સ્પેશિયલ છે તો એમાં? આમ ગુજરાતમાં શું છે કે એક તો છે કે અફોર્ડેબલ એજ્યુકેશન દરેક વિદ્યાર્થીની આ એક માંગ છે. આપણને લાગે કે ભાઈ 700 રૂપિયા તો શું મોટી વસ્તુ છે, 1000 રૂપિયા તો શું મોટી વસ્તુ છે. આપણે જ્યારે વધારે કમાવો ત્યારે આપણને એવું ફીલ થાય, પણ કેટલા બધા એવા વિદ્યાર્થી છે કે જે લોકોને 700 રૂપિયા ભરવા માટે પણ 3 મહિના મહેનત કરવી પડે. દર મહિને 200-300 રૂપિયા સેવ કરીએ ને ત્યારે જઈને એને ક્યાંક 700 રૂપિયા બરાબર ભરી શકે છે. અને મેં ઘણા બધા એક્ઝામ્પલ જોયા છે ને હજી પણ અમે જોઈએ છે કે અગર 100 રૂપિયાની લોકોને બુક ટેસ્ટ ખરીદવી છે કે 200 રૂપિયાની ટેસ્ટ ખરીદવી છે અથવા કોઈ બુક ખરીદવી છે તો કપડા નથી ખરીદતા. સંઘર્ષ કરતું છોકરું એના સંઘર્ષ કરે 2 છે. જોડી કપડામાં એને નોકરી સુધીની સફર કાપવાની મેમ એવા બે વિદ્યાર્થીઓ જોડી પણ જોયા છે કે જે હેર કટિંગ નથી કરાવતા કે ભાઈ શેવિંગ નથી કરાવતા, કપડા નથી ખરીદતા. તો ઘણા બધા એવા એક્ઝામ્પલ છે. તો ટાર્ગેટ એ છે અડ્ડા 24/7 ગુજરાતનો કે અફોર્ડેબલ એજ્યુકેશન આપીએ અને એજ્યુકેશન એ રીતનું હોય કે એમની એક્ઝામ છે ક્લિયર થાય, બેઝિક થી લઈને એડવાન્સ લેવલના કોન્સેપ્ટ ક્લિયર થાય. તો ગુજરાત એના માટે સ્પેશિયલ છે. અમે અને યુટ્યુબ ચેનલ ઉપર અમે લેક્ચર પણ આપીએ છીએ બધાને, વિદ્યાર્થી મિત્રોને. પેપર સોલ્યુશન પણ થાય છે અને એપ્લિકેશનની અંદર અફોર્ડેબલ બધા કોર્સિસ છે કે જે કોઈ પણ વિદ્યાર્થી ખરીદી શકે. હાલમાં તમામ જેટલી પણ જે એક્ઝામ્સ આવી છે એના માટે ખાસ અમે કરંટ અફેર્સ સેશન 4-4 કલાક ઉપરાંતના લીધા છે. ACF માટે, જુનિયર ક્લાર્ક માટે. મેં ખુદ હવે આ 2023ની અંદર 6 કલાક લાઈવ રહીને જાન્યુઆરીના કરંટ અફેર્સનો પૂરો વિડીયો મૂક્યો છે. હવે ફેબ્રુઆરીનો પણ પ્લાન થઈ રહ્યો છે. તો આવી રીતે તમામ જેટલી પણ એક્ઝામ્સ છે એના ઉપર અમે જે છે ફોકસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં ગાંધીનગરની અંદર પણ જે છે અમે એક હબ બનાવીને સ્ટુડન્ટ્સને વધુમાં વધુ જે મદદ કરી શકીએ એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે ફિઝિકલ? હા, ફિઝિકલ નહીં પણ અહીંયા અમારા જેટલા પણ ફેકલ્ટીઝ હશે એ બધા મળીને હાજર રહી શકે. હાજર રહીને જે વધુમાં વધુ તેઓના માટે વાતચીત કરીને વધુમાં વધુ શું ટ્રાય કરી શકે છે એવો એક પ્રયાસ કરશે અને તેમને ઓનલાઈન માધ્યમથી. મેઇન તો ટાયર 2 અને ટાયર 3 સિટીઝની અંદર પ્રોબ્લેમ એવો છે કે આર્થિક તંગીના લીધે તેઓ આવી નથી શકતા હોતા ગાંધીનગર જેવા સિટીના અંદર. તો તેઓ પાસે એક નેટ જેવી સુવિધા તો બધા પાસે છે, સ્માર્ટફોન બધા પાસે છે. તો આનો ઉપયોગ કરીને અમે તેમના સુધી એક એફોર્ડેબલ અને ક્વોલિટી એજ્યુકેશન આપી શકીએ. એ જ અમારો પર્પસ છે. અમારા જે ફાઉન્ડર છે અનિલ નાગર સર, એમનો આ જ મોટિવ રહેલો છે પહેલા. અચ્છા, કે એફોર્ડેબલ એજ્યુકેશન બધા લોકો સુધી પહોંચી શકે. ના ના, કેમ કે વાત સાચી છે, ગાંધીનગરમાં આવીને રહેવું અને મેડમ આટલો બધો ખર્ચો મિનિમમ 6 થી 7 હજાર રૂપિયા હોય ત્યારે એનો મહિનો ખાલી એનું પોતાનું નીકળે, એમ ખાવા પીવાનું રહેવાનું એટલું થાય. એટલે બેઝિક વસ્તુ એનું 6 થી 7 હજારમાં પતે, જ્યારે અહીં એની આખી સંપૂર્ણ તૈયારી બહુ એફોર્ડેબલ પ્રાઇસમાં થતી હોય છે. અચ્છા, જેમ એ વાત કરી રહ્યા હતા કે ઘણા બધા છોકરાઓ શેવિંગ નથી કરાવતા કે પછી બહુ બધા સંઘર્ષમાંથી પસાર થતા હોય છે. તો તમે જેમ અડ્ડાની જર્ની કહી, આટલી લાંબી જર્ની છે, તો શું એમાં કોઈ એવી સંઘર્ષની કહાની અથવા કોઈ સફળ થયેલા વિદ્યાર્થીની કહાની જે તમને મનમાં ચોંટી ગઈ હોય? ચોક્કસ મેડમ. મતલબ ફોરેસ્ટ ગાર્ડની અંદર હું વાત કરું તો લાસ્ટ ટાઈમ જે 227 માર્ચના અંદર જે 2018ની ભરતી લેવામાં આવી હતી ફોરેસ્ટ ગાર્ડની, તો એની અંદર એક વિદ્યાર્થી છે, અત્યારે તો એ લાગી ગયા છે એટલે એનું નામ ડિસ્ક્લોઝ નથી થઈ શકે એવું, પરંતુ તેમનું ઘર મેં જોયું છે કારણ કે એમની જોડે ઇન્ટરવ્યૂ કર્યો હતો. એમણે ખુદ મતલબ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ ખુદ પોતે પોલીસ માટે તૈયારી કરતા હતા અને તેમણે મારા લેક્ચર્સ જે છે લાસ્ટ 10 to 15 ડેઝ જોયા. ફોરેસ્ટ ગાર્ડમાં ફોર્મ ભરેલું હતું 2018માં, એક્ઝામ આવી 2022માં. તો તેઓ જે છે એમને ફિઝિકલી તૈયાર હતા. તેઓ અને એક વખત જે છે જે આર્મીની એક્ઝામમાં લાગી આવ્યું હતું કે થોડાક માર્ક્સ મળી રહ્યા તો રોજ દોડતા હતા, ફિઝિકલી સ્ટ્રોંગ હતા. એમના ખુદના ખેતરમાં પોતે લીમડા ઉપર રસ્સાચડ કરતા હતા. ફોરેસ્ટ ગાર્ડની અંદર રસ્સાચડ, હાઈ જમ્પ, લોંગ જમ્પ અને જે કહેવામાં પુલઅપ્સ અને 25 કિલોમીટરની વોક 4 કલાકની અંદર આ બધું આવતું હોય. તો આ બધા માટે તેઓ રેડી હતા, પણ થિયરી માટે ખાલી મારા યુટ્યુબના 37 લેક્ચર્સ જોઈને તેઓ પાસ થયા. અમદાવાદની અંદર એક માત્ર વ્યક્તિ હતા અને હાલ જે છે એ ગુજરાતની એક રામસાર સાઇટ ઉપર તેઓ પોતાની ડ્યુટી આપી રહ્યા. આવી જ રીતે બીજી વાત કરીએ CDPOની, તો CDPO જે છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓફિસર હોય છે.
જે ખાસો એવો અનુભવ પણ માંગતા હોય છે, માસ્ટર ડિગ્રી માંગતા હોય છે. તો આંગણવાડી વર્કર ને એ બધા તેની અંદર જે છે એપ્લાય કરતા હોય છે. આની અંદર એક મને બહેન મળ્યા હતા, અમદાવાદના જ છે, મતલબ એમના બંને પગ નથી, તેઓ ડેઇલી સ્ટફ કરી રહ્યા છે, પોતાના હાઉસ હોલ્ડ પણ કરી રહ્યા છે, બાળકોને સંભાળી રહ્યા છે, અને સાથે સાથે તેઓ એટલી રુચિથી અમારી પાસે CDPO પણ ભરી રહ્યા છે. CDPOની એક્ઝામની અંદર 8,000 છોકરીઓએ, 8,000 વિદ્યાર્થીનીઓએ એપ્લાય કર્યું હતું. 5,000 જેટલા એવરેજ વ્યૂ અમારા તમામ વિડીયો ઉપર છે. મતલબ તમે એમ કહી શકો કે 5,000 વિદ્યાર્થીનીઓ અમારી પાસે, હા. અને હાલ જે 697 જેટલા એમાંથી પાસ આઉટ થયા છે, એમાંથી 70 વિદ્યાર્થીનીઓ અમારી છે, કે જેમના માટે અમે હવે ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ પણ પ્લાન કરી રહ્યા છીએ. અને મેડમ આ તો સંઘર્ષ છે, કેમ કે એક યુવાન કે એક યુવતી જ્યારે એના 23 થી વધુ વર્ષ એટલે 21 વર્ષે ફોર્મ ફિલઅપ કરે અને એના પછી એ શરૂઆત કરે છે સંઘર્ષની, તો એના જોડે મગજ ઉપર બહુ જ બોજ હોય છે. અને એ બોજની સાથે આમ કહેવાય ને કે ભાઈ આમ એકાગ્રચિત્તે બધા કહે કે ભાઈ એકાગ્રચિત્તે મહેનત કરો, પણ એકાગ્રચિત્તે મિત્રો લાવે ક્યાંથી? લાવી ક્યાંથી એમ. હા. અને એ વખતે સંઘર્ષના સાથી તરીકે અમારું કામ કરવાનું છે એમ, કે ભાઈ એ સંઘર્ષ કરી રહ્યો છે તો ક્યાંક અમારું યોગદાન એનામાં હોય. અને એવું નહીં કે એનું શોષણ કરીને એને પોસાય એવા દરે. હા, એવું વસ્તુ. મારો બીજો એક છેલ્લો પ્રશ્ન તમને એ છે કે હંમેશા મોટી પરીક્ષાઓ પર બધાનું ફોકસ રહેતું હોય છે, કેમ કે ત્યાં લાખો લોકો અપિયર કરતા હોય છે, પણ એમ તમે જેમ કહ્યું કે CDPOમાં અડધા છોકરાઓ તમારી પાસે ભણી રહ્યા હતા, 5,000 ને બધું, તો શું અડ્ડા નાની પરીક્ષાઓ ગુજરાતમાં લેવાય છે એના પર પણ ફોકસ કરશે? યસ મેમ, કરે જ છે. નાની કોઈ પણ એક્ઝામ હોય, બરાબર, નાની એક્ઝામ છે કે મોટી એક્ઝામ છે, એ બધી એક્ઝામ ઉપર આપણે બરાબર ફોકસ કરીએ છીએ. સ્ટુડન્ટને શું થોડું સમજવાની જરૂર છે કે જ્યાં તમે દોડી રહ્યા છો તો જરા એ બીજા રસ્તે ઉપર પણ જુઓ કે ત્યાં કેટલા લોકો ભાગી રહ્યા છે, રનિંગ કરી રહ્યા છે. ઘણી બધી વખત એ વસ્તુ થઈ જાય છે કે આપણને તો ચાલે છે કે ચલો અહીંયા ચાલીએ, પણ બાજુ એક રસ્તો એવો હોય કે આખો રસ્તો ખાલી હોય, તો જો તમે ત્યાં જશો તો આરામથી સિલેક્શન પણ થઈ જશે અને એટલી મહેનત પણ નહીં કરવી પડે. એવી કોઈ એક્ઝામ છે તમારા ધ્યાનમાં? CDPOની વાત કરું તો એની અંદર અચ્છા. જે વાત કરવામાં આવે ને CDPOની, તો એની અંદર સ્પેશિયલી પૂછાતું હોય છે મહિલાઓનું. અને ગર્ભની અંદર બાળક જે છે જ્યારથી રહેતો હોય છે 9 મહિના પ્લસ 2 વર્ષ એટલે કે 24 મહિના, એના પોષણ માટે 33 મંથ્સ જે હોય છે એટલે 1,000 મહિના એના કહેવાતા હોય છે. તો એના માટે મેં ખુદ જે બુક્સ વાંચીને કરાવેલું છે, તો એની અંદર ત્યારે મને પણ ફીલ થયું કે એક મેલ ટીચર તરીકે આ મારા માટે એક બહુ મોટો અનુભવ હતો અને એક અલગ અનુભવ હતો. અને છતાં પણ વિદ્યાર્થીનીઓ જે છે એ મારી સાથે કનેક્ટ થઈને ભણતી હતી, અને સ્પેશિયલી હાઉસવાઈફ કે જેમને કોઈ પણ તમે જે છે એક નાનું છોકરું જેને ભણાવતા હોવ છો, અથવા તો જેમણે છોડી ચૂક્યા હોય છે ભણવાનું, અથવા તો પોતાના હાઉસ હોલ્ડ સ્ટફ સાથે કામ કરતા હોય છે, એમના સાથે બહુ જ જે છે એમને એવી રીતે સમજાવવા પડતા હોય છે. તો મને પણ એ જર્ની એવી લાગી હતી. તો અમે બહુ આજે હવે અમારા ગાંધીનગરની અંદર એક નવું જ અમે લઈને આવી રહ્યા છીએ સરપ્રાઈઝ. તો એની સાથે અમે આ બધી જ એક્ઝામ ઉપર ફોકસ કરવાના છીએ. બિલકુલ, થેન્ક યુ સો મચ. આપ અમારી સાથે જોડાયા. અડ્ડા 24/7 વિશે એમણે વાત કરી, અને એમનું કન્સેપ્ટ જ એ છે કે જે નાના શહેરો છે, જે લોકો નથી આવી શકતા મોટા શહેરોમાં ભણવા માટે, હજારો લાખોની ફીસ, એટલો ખર્ચો એમને નથી પોસાતો, એવા નાના લોકો સુધી પહોંચીને સરકારી નોકરીનું સપનું પૂરું કરવા માટે કોશિશ કરે છે. નમસ્કાર.